જાણે એક જગ્યાએ બહુ મોટું હોનારત થયું ને, બહુ મોટું હોનારત, બહુ વરસાદ આવ્યો, તે ગામ આખું પાણી ફરતું વીંટવાઈ ગયું અને પાણી પાણી બધું ગામ ફરતું પાણી પાય. અને સરકારે તાત્કાલિક યોજના કરીને તાત્કાલિક હેલિકોપ્ટર લાવ્યા અને હેલિકોપ્ટરોથી માણસોને મળ્યા બહાર કાઢવા. તે આખો દી આવેલું સ્વામીજી, 15 હેલિકોપ્ટર એ કરા, બેહાડે ને કાઢે, બેહાડે ને કાઢે, 700 જણાને બહાર કાઢ્યા, તોય ખૂટ્યા નહોતા. બોલો, તલાટી મંત્રીને બોલાવ્યા કે આ ગામમાં વસ્તી કેટલી છે? તો 350, નાનું એવું ગામડું જ છે, 350 ની છે એટલે અમે 700 તો કાઢ્યા અને હજી એટલા છે અહીંયા. એટલે તલાટીએ કીધું કે ઈના ઈ જ છે. કે કેમ? તાકે એને આખા ગામને તરતા આવડે, હેલિકોપ્ટરમાં જ બેસવાનો પહેલી વાર મોકો મળ્યો છે. તમે કે ઓલી કે ઉતારો છે ને તો ઉપરવાજીને પાછા પડી પડીને ગામમાં આવે છે. હાલો હાલો પાછી ટીપ મારી આવી, હાલો હાલો પાછી ટીપ. હે મારા નાથ, આવી રીતે વરસાદ ના ક્યાં કરીએ. એટલે એક બીજો પ્રસંગ યાદ આવ્યો, કહું. એક ગામમાં પાણી આવ્યું, જાહેરાત થઈ કે ગામ ખાલી કરો, ઉપરવા વરસાદ છે. વાહનો આવી ગયા, માણસોને ભરી ભરી અને સુરક્ષિત જગ્યાએ મોકલવા મળ્યા. એક ભાઈ બેઠા હતા અને કીધું કે આવો ભાઈ, બધું આખું ગામ આવી ગયું છે, તમે આવો અંદર. તાકે ના, મારો ભગવાન આવશે મને બચાવવા, મને ભરોસો છે. ગામની બજારમાં કડે કડે પાણી થઈ ગયું. ઓલા ભાઈ હોડી લઈને આવ્યા. ભાઈ તમે એક જ બાકી છો, હું તમને ખાસ લેવા આવ્યો છું, આવો હોડીમાં. ના, મને મારો ભગવાન લેવા આવશે. અગાસી માથે પાણી આવી ગયું, એ અગાસી માથે ઉભેલો પાછો ઇનોઈસ ભાઈ હેલિકોપ્ટર લઈને આવ્યા ને કીધું ભાઈ ખાસ હું તમને લેવા આવ્યો છું, હાલો આવો મારી હારે. તાકે ના, મને ભગવાન ઉપર ભરોસો છે, મારો ભગવાન મને લેવા આવશે. છેવટી ગયો નહીં, તણાઈ ગયો, અવસાન થયું, ગુજરી ગયા. પછી ઉપર ગયો ત્યારે ભગવાનને મળ્યો ઠપકો દેવા કે મારા નાથ, તારા ભરોસે હું બેઠો અને તું મને લેવા ન આવ્યો. ત્યારે ભગવાન એટલું બોલ્યા કે એકવાર હોડી લઈને આવ્યો ને બીજી વાર હેલિકોપ્ટર લઈને આવ્યો, તું ન આવે એમાં હું કરું ભલા માણા. પરિસ્થિતિ એવી છે કે હારું આ દીકરા હાટું રાંદલ તેડે, પછી દીકરાને કોઈ ન તેડે, આવું થાય ઘણી વાર. પણ અત્યારે ભગવાનની ખૂબ દયા છે. તમે બાળકો જુઓ તો ભણવા જાય તો સારા કપડાં પહેરી, બાકી આપણે નાના હતા ભાડા થવા કપડાં મરી ગયા, ખાખી સડિયું પહેરી પહેરી. એ નાકમાં લીધો જીરોના લેમ્પ થતા, સોમા સિવાય નાતા નહીં. કેવી આપણી પર્સનાલિટી હતી યાર. હવે એ વાતમાં નથી જવું, પેલા આ કૃષ્ણનો પ્રસંગ હું પૂરો કરું સાહેબ. મને પાણીનો જાકારો, જેને ભૂમિનો માકારો, તેથી ઓલે આહિરડે દીધેલ આવકારો, દેવકીજી તારો દીકરો. અહીંયા 18 વરણ બેઠું છે સાહેબ. પણ જેટલો આહિર સમાજ બેઠો છે તો આહિરના દીકરા તરીકે હું એટલું કહી શકું કે તમારા વખાણ ભાગવતમાં થતા હોય, તમારા વખાણ સૌરાષ્ટ્રની રસધારમાં થતા હોય, તો આયરના દીકરા તરીકે એટલું કહું કે બસ આ વખાણ કાયમ ટકી રહે એટલે જીવન એવું જીવજો. તમે જેની ભેગા બેહો ને, 18 વરણને ભરોસો હોવો જોઈએ કે આયરના દીકરો ખોટ ખાઈએ કે બાકી દગો ન કરે, એને અરે બેહવામાં વાંધો નહીં. આ ભરોસો કાયમ ટકાવજો સાહેબ. બીજા સમાજ માટે આ સમાજે માથા આપ્યા છે, રાજ ટકાવવા જેને માથા આપ્યા છે. અને કહેવાય ગયો કૃષ્ણ માટે પણ પોતાની દીકરી આપી છે. કાંઈ ગુમાવ્યા વગર કાંઈ મળતું નથી. તો એક નવઘણ માટે જો ઉગો દઈ દેતા હોય તો જેના ભાગીદાર હોવ તમે, એની હાટું તમે તમારું ઘર નો વેચી શકો. ભલા માણા કે દોસ્ત મારી ભેગો રહે, તને ખોટમાં નહીં જવા દો, અમારે ભલે જગતના ચોકમાં વેચાવવું પડે. બસ આ વિશ્વાસ જે છે તો કૃષ્ણ રાજી થાય. પછી આપણે કોથળીઓ પીને આટામાં અમે આયરના દીકરા એ રહેવા દે, એ કૃષ્ણે ના પાડી હતી. એમાં તેને દ્વારકા મૂકવું પડ્યું હતું. કોક દી કૃષ્ણને વાંચ્યો, હબો હબ આવ્યા છે હામાં ને કેટલા વ્યા ગયા હતા? 56 કોટી. 56 કોટીનો અર્થ શું થાય? કરોડ નહીં,
485 અટકના હતા. 485 કોટી. કોટી એટલે પ્રકાર, કોટી એટલે અટક. આપણે કહીએ ને કઈ કોટીનો માણસ, એવી 56 હાંખ ઠામુકી કાગવાસ નાખાવી નહોતી રહી. 56 અટક. કેમ? મારી અટક ભમર છે, આમાં કોઈ સાંગાય છે, એમ દરેક આમાં જેટલા અટકના આપણે હોય એમ એવી 56 અટક. 56 કરોડ તો અહીંયા હમાડવા કેમ? મહાભારતમાં બધું ખાલી થઈ ગયું હતું, પછી 56 કરોડ વજ્યા ક્યાંથી હોય? વજ્યો ભાઈ આઝાદ થયા તેથી આપણી વસ્તી કેટલી હતી? આ ભારત આઝાદ થયું ત્યારે 1947 કેટલા હતા આપણે? કોઈને છે યાદ? ભારત આખાની વસ્તીનું કહું, કોઈને ખબર ના? તે હું વાતો કરો, ઝંડા ઊંચા રહે હમારા. જગન્નાથપુરીનો પ્રસંગ યાદ આવે. ત્યાં માધવદાસજી હતા. જગન્નાથપુરીના રાજાના સાહેબ ગુરુ, જગન્નાથપુરી એના રાજાના ગુરુ હતા માધવદાસજી. અને કૃષ્ણ પ્રેમી એવા હતા, દરિયા કાંઠે ઉભા ઉભા દરિયાના મોજાની આરે લહેરમાં આવી જાય, હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ શબ્દ જ્યાં મોઢામાંથી નીકળે એટલે કૃષ્ણ પ્રગટ થાય. પછી વાતો કરે હારે રે. એક દી કૃષ્ણ હાવ નારાજ હતા, એટલે માધવદાસજી બોલે કે કેમ ભગવાન કૃષ્ણ તમે એટલા બધા ઢીલા? એ કે ક્યાં કરે महाराज, जब से वृंदावन छोड़ा तब से एक काम नहीं हो रहा है. कि क्या काम? चोरी यार, तब से कभी मैंने चोरी नहीं की. अरे गोविंद, कहा लक्षण तो वही है, मेरा काम है चुराना. किसी का दिल चुरा लेता हूं, किसी का मक्खन चुरा लेता हूं. तो माधवदास जी ने बोला तेरी चोरी का कार्य तो चालू ही है, मेरा भी दिल तूने चुरा लिया है, मेरा सर्वस्व तूने चुरा लिया. कि बात सही है माधवदास जी, लेकिन फिर भी थोड़ा एक काम हो जाए. कि तो कर लो, अकेले थोड़ा होता है. ब्रज में जो मेरे गोप गोपाल मित्र थे वो साथ, सब लोग मुझे साथ दे रहे थे. दाऊजी थे, श्रीदामा थे. सुदामा और श्रीदामा बे अलग है, व्रज का मित्र है श्रीदामा. ये सब थे, साथ दे रहे थे. तो बोले यहाँ क्या तकलीफ है? यहाँ कोई साथ नहीं दे रहे. माधवदास जी आप चलो न मेरे साथ चोरी करने. अरे बाबा क्या बात करते हो, मेरी उम्र देख, मुझसे बड़ा हो गया. ना ना गोविंद, तुझसे बड़ा तो नहीं हो गया हूं, लेकिन भक्त हूं, कभी कभी तुझसे भी बड़ा हो सकता हूं. फिर भी तेरी मर्जी, चल. कहाँ जाए? कि तेरे राजा के बाग में आम छुराने. चलो. और माधवदास जी ने तो कभी चोरी की नहीं थी. कि कृष्ण चोरी, मैं सिखाता हूं, चल. माधवदास जी ने झाड़ ऊपर चढ़ाया, कीधु कि तमे न्याली पाड़ो, तुम फल को फेंको, मैं चुन लूंगा. तो माधवदास जी झाड़ पर चढ़कर बड़ी बड़ी बात जोर जोर से बोलने लगे. कृष्णा कौन सा फल तोड़ू, कृष्णा कौन सा फल तोड़ू. बाग का माली आ गया डंडा लेके. माधवदास जी ने तो कभी चोरी की नहीं थी, अंधेरा था. कृष्ण अंतर्धाम हो गया, वो चटक गया, माधवदास पकड़े गए. पूरी रात माली ने पहचाना नहीं कौन है, चोर है, चोर समझकर माली ने उसको बांध दिया झाड़ के साथ. सुबह तक मार खाओ. अरे माली देख तो सही, क्या देखे, चोर हो तुम. पहचानता भी नहीं था माली. और सुबह में बांध कर ले जा रहे तो राजा सामने मिला. को मेरे गुरु को बांध कर, माधवदास जी को बांध कर माली क्यों ला रहा है? अरे माली क्या कर रहा है तू, छोड़ दे. अरे कैसे छोड़े, चोर है. अरे गुरुजी क्या करे महाराज, ये तेरा माली देख गया. तो छोड़ता है वो, छोड़ दिया, गुरु है मेरा, छोड़. ले गया अंदर. तो गुरुजी क्या है सब है? क्या करे महाराज, कृष्ण आया था. साहब આપણો ગુરુ કે ને સાચું જ મનાય. હવે રાજા એમ કહે કે ભાઈ હવે ગુરુજી આવા ગલોંદા મારો બેન કરો.
अरे क्या करे महाराज, क्या हुआ था? अरे तुझे लगता है मैं, अरे पर मुझे यही लग रहा है कि आप क्यों चोरी करे, ये भी आम की, फल की? कि बोले कृष्ण आया तो बोले कि मैंने चोरी नहीं किया था। और महाराज रो पड़े, कहो मेरा गुरु के ऊपर कितनी कृपा है कि कृष्ण उसके साथ मेरे बगीचे में आया, और जिस बगीचे में कृष्ण आया हो उसका फल तो महान फल होता है। आज से मैं जगन्नाथ जी को अर्पण कर रहा हूँ। साहेब આજની તારીખે જગન્નાથ મંદિરમાં એ જમીન બોલે છે, મારો કહેવાનો અર્થ એ છે, આવે છે સાહેબ, અંદરનો ભાવ હોય એ આવ્યા વગર રહે નહીં સાહેબ। વાત એટલી છે કે દેવકી એ કૃષ્ણને જોયા પછી જશોદાના કેવડા ભાગ હશે। દેવકી તો એવી પરિસ્થિતિમાંથી પસાર થયા, એની કુખે કૃષ્ણ જન્મે, પણ જશોદાના કવિ કાક કહે છે કે માં જશોદા તારા શું ભાગ હશે, માડી તારા કેટલા જન્મની કમાણી, નંદ રાણી તારા માંગણા। જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી, આજ તારી પતિ ગઈ બધી ઊંઘ રાણી, નંદ રાણી તારા માંગણા। કાગ ફળિયામાં ઊભો ફરે અણવારો, મારી હું તો હરજો નહીં તારા પગથિયાનો પાણો, નંદ રાણી તારા માંગણા। કવિ કાગ એમ કે હે નંદ રાણી, હું તારા પગથિયાનો જો પાણો બીડો હોત તો ભગવાન ગોઠણિયા પર થતો થતો એમ કહેવાય કે જેથી ફળિયા માલી ઓસરીમાં આવત, અથવા તો ઓસરી માલી રમતો રમતો ફળિયે જાત તો મારી ઉપર પગલા પાડતો જાત। ભગવાન જે લીલા કરે ને એ અદ્ભુત લીલા કરે છે। એટલે બધા કહે છે કે આપણો ગુરુ જે કહે એ કોઈ દી ખોટું નહીં માનવાનું, એની ઉપર ભરોસો, ગુરુના શબ્દ ઉપર ભરોસો હોવો જોઈએ। અને ભરોસો છે એ જ ભગવાન છે ભાઈ। ભરોસાથી મોટો, મેં ફરીવાર કહું કે ભરોસાથી એક પણ મોટો ભગવાન નથી।